જેતપુરના જૂના રાજકોટ રોડ પર આવેલા એક કારખાનામાં આગની ઘટના બની હતી, જેમાં ફાયર બ્રિગેડની ગાડી સમયસર પહોંચી હતી, પરંતુ આક્ષેપ મુજબ 20 થી 25 મિનિટ સુધી પાણીનું પ્રેશર જ ન આવતા આગ વધુ વિકરાળ બની હતી। ત્યારે ફાયર વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। જેતપુરના જૂના રાજકોટ રોડ પર આવેલા એક કારખાનામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર પહોંચી હતી, પરંતુ કારખાનાના માલિકના આક્ષેપ મુજબ ગાડીમાંથી 20 થી 25 મિનિટ સુધી પાણીનું પ્રેશર આવ્યું ન હતું અને આગ ઓલાવવા માટે પાણીનો છંટકાવ થઈ શક્યો ન હતો। આ દરમિયાન આગ સતત વિકરાળ બનતી ગઈ હતી। ત્યારે આગને કાબૂમાં લેવા માટે કારખાના તેમજ આસપાસના યુનિટના ફાયર સેફટીના બાટલાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ ખાલી થઈ જતા કામદારોને જીવના જોખમે પતરા તોડી આગ ઓલાવવાનો પ્રયાસ કરવો પડ્યો હતો। કારખાનાના માલિકે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્થળ પર પહોંચેલી બીજી ફાયર બ્રિગેડની ગાડીમાં પણ પાણી ઉપલબ્ધ ન હતું। ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ અને જરૂરી સાધન સામગ્રીનો અભાવ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જેતપુર જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં ફાયર વિભાગની આવી કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે। જો આગના સમયે ફાયર બ્રિગેડ પાસે પાણી, પૂરતું પ્રેશર, સ્ટાફ અને જરૂરી સાધનો જ ઉપલબ્ધ ન હોય તો ઉદ્યોગકારોની કરોડોની મિલકત અને કામદારોના જીવની સુરક્ષા કેવી રીતે થશે? સમગ્ર મામલે જવાબદાર તંત્ર સામે ઉદ્યોગકારો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની ઘોર બેદરકારી આમાં અમને દેખાય છે। મારા કારખાને આગ લાગી, ટાઈમ ટુ ટાઈમ ફોન થઈ ગયો છે, ગાડી બી આવી છે, જે ટાઈમિંગ લાગે ગાડીનો એ ઓકે, પણ અહીંયા ગાડી પહોંચી ગયા પછી 20 થી 25 મિનિટ સુધી એમાંથી પાણી ચાલુ નથી થયું, પ્રેશર નથી આવતું। અમારો આખો સ્ટાફ બધા અમારા બાટલા ખાલી થઈ ગયા છે, બાજુના કારખાનાવાળાના બી ખાલી થઈ ગયા છે। બાજુના કારખાનામાંથી લાઇટ સપ્લાય ચાલુ કરીને પાણી પહોંચી ગયું છે, પતરા ખોલવાળા ભાઈ આવી ગયા છે, અમારો સ્ટાફ બધા પતરા તોડી અને પાણી નાખી અને આગ ઓલાવવાનું કામ કરે છે। અને અત્યારે મને આ ફાયર બ્રિગેડમાં 3 જણનો સ્ટાફ છે એવું કહે છે, અને એમાંથી એવું કહે છે કે તમારી ગન તમે લોકો અડો તો તમારી પાસે સ્ટાફ પૂરો હોય તો અમારે એ કરવાનું જ ક્યાં આવે? અને વાક એ લોકોનો છે અને પ્રેશર અમારી ઉપર બનાવે છે। બીજી ગાડીમાં પણ ટાઈમે પ્રેશર ચાલુ નથી થયું, પતરા અને એમાં તો પાણી જ નથી। બીજી ગાડીમાં તો ખાલી ગાડી એવી છે। અત્યારે જે કઈ બી શોર્ટ સર્કિટ થઈ એના કારણે થઈ અમે જોશું હજી, પણ અત્યારે ઘોર બેદરકારી નગરપાલિકા આ જેતપુર જેવડા યુનિટમાં આવડો મોટો બિઝનેસ છે અને 2 લાઈ બંબા 3 માણસો, અને તોય તમારી પાસે પ્રોપર ગાડીમાં પાણી નથી તો તમે કરો છો શું? અને પાછો બ્લેમ અમારી ઉપર કરો છો તમે કે ભાઈ તમે ગન પકડીને ઊભા છો, અને અત્યારે અમારા તમે જ્યાં જોવો બધું બતાવો, તમે બધે જ અમારો સ્ટાફ જ છે મોસ્ટ ઓફ। અમે જાનના જોખમે અમારા માણસો બી પ્રોપરલી બધા પહોંચી ગયા ટાઈમ ટુ ટાઈમ। આઉટસાઇડથી પતરા ખોલવાળા બોલાવ્યા એ બી ટાઈમ ટુ ટાઈમ આવી ગયા, બાકી આ લોકોથી હજી પ્રેશર પ્રોપર એક ગાડીમાંથી બનતું નથી।